હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા છે અમરાણીયાના. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો આજે હું ને દીપ બે બહાર જવાના છે, તો બનશે ત્યાંનું શૂટ કરશું. અને રસોઈમાં આજે બનાવું છું દાળ ફ્રાય ને જીરા રાઈસ. તો જો આમાં તુવેર દાળ પલાળી દીધી છે, એ થોડીક વાર જ થઈ પલાળી એને. અને ચણાની દાળ થોડીક વહેલી પલાળી હતી, અને આમાં છે ભાત પલાળેલા. તો સવારનું મોસ્ટ ઓફ કામ બધું જ પતી ગયું છે. તો ચાલો આજે દાળ ફ્રાય અને જીરા રાઈસ જ બનાવવાના છે, ને થોડુંક બજારમાં જવાનું છે. તો જઈશ તો તમારી સાથે ચોક્કસ શૂટ કરીશ અને તમારી સાથે શેર કરીશ. ત્યાં સુધી બધા મસ્ત રહ્યો. અને હા ફ્રેન્ડ, તમને મારા બ્લોગ કેવા લાગે છે ચોક્કસથી કમેન્ટમાં કહેજો. અને રાજકોટનું વાતાવરણ તો એવું છે કે વરસાદ આવતોય નથી ને વરસાદ જાતોય નથી. મતલબ કે થોડી થોડી વારે આમ ઝરમર ઝરમર આવે, વળી થોડીક વાર થાય તો રહી જાય, થોડીક વાર તો તડકો થાય, થોડીક વાર તો રાબડિયું થાય. એવું જ વાતાવરણ હાલે છે. તો ક્યાંય જવું હોય તો જવાતું નથી, બહારનું ક્યાંય શૂટ થતું નથી. તો આજે થોડોક તડકા જેવું છે, તો ચાલો તમને બતાવું કે આજે કેવો વાતાવરણમાં થોડુંક ચેન્જ લાગે છે. તો એમ થયું કે ચાલો આજે મને દીપ થોડીક વસ્તુ લેવાની છે, તો જાય. તો આજે જો થોડું થોડું વાતાવરણ એકદમ સરસ છે, જોઈ શકો છો. જો છે ને એકદમ તડકા જેવું છે આજનું વાતાવરણ. આટલો કેમેરો કરો આજે થોડુંક ઉઘાડ અને એકદમ સરસ આમ થોડો થોડો તડકો છે. તો એમ થયું કે ચાલો આજે બહાર જઈ આવીએ ને થોડીક વસ્તુ લેવી છે તો લઈ આવીએ. ચાલો આગળ. તમે ગમે ત્યારે કામ કરતા હોય ફ્રેન્ડ, તો શાંતિથી બેસી અને જેટલું ભાવે ને એટલું પાણી નિરાતે નિરાતે પીવાનું, ખૂબ આપણી હેલ્થ માટે સારું. તો અહીંયા હું કામ કરતાં કરતાં થોડીક વાર થાકી ગઈ છું, તો 2 ગ્લાસ ભરીને બેઠી છું. 2 ગ્લાસ ધીમે ધીમે પાણી પીઉં છું, અને હંમેશા બેઠા બેઠા જ પીવાનું છે. તો જો ધીમે ધીમે 2 ગ્લાસ પાણી મેં પી લીધા છે. હવે આગળ કામ કરવા વધીશ. કોઈના ઘરમાં ડાઇનિંગ ટેબલ ઉપર લેપટોપ રાખીને કામ કરવામાં આવે છે, તો મને જરૂર કમેન્ટમાં કહેજો. અમારા દીપને મસ્ત એના રૂમમાં ટેબલ છે, સ્ટડી ટેબલ એનું નાનું હતો ત્યારથી બહુ સરસ છે. તો પણ અહીંયા કામ કરતો હોય છે દીપ લેપટોપમાં. કેમ દીપ? જોતો સામું તો જો, કેમ અહીંયા જ ફાવે તને? કે મજા આવે. બોલો હવે આનું મારે શું કરવું છે ને? એને ઓફિસનું કામ કરે છે દીપ, અને અહીંયા નીચે આવ્યો છે. તો અમે તમારી સાથે થોડુંક શૂટ કર્યું કે લેપટોપ લઈને નીચે આવ્યો. મેં કીધું કાં તારા રૂમમાં કરને? તો ના મમ્મી, મને નીચે મજા આવે. જગદીશ બહાર ગયા છે, હું ને દીપ બે જ છે. તો આજે અમે બસ દાળ ફ્રાય ને જીરા રાઈસ કર્યા છે. પછી બહાર જવાના છે, તો જાશું તો ચોક્કસ શૂટિંગ તમારી સાથે શેર કરશું. ઓકે, ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો. અમારા ભાઈ જો ઓફિસનું કામ કરે છે. કેવડો હતો ને કેવડો થઈ ગયો. જો ફ્રેન્ડ, લીંબુનો જે મેં વિડીયો શોર્ટ તમારી સાથે શેર કર્યો હતો, તો આટલી બોટલ ભરાણી છે. સસ્તા લીંબુ મળી ગયા હતા. તો અને જો અહીંયા લવિંગ પણ દેખાતું હશે તમને, છે ને બધામાં 2 લવિંગ નાખી, થોડુંક મીઠું નાખીને સ્ટોરેજ કરી લીધું છે. આવી રીતના મળે ત્યારે કરી લેવાય, અને ખૂબ જ ફિટ છે. આવી રીતના ચોક્કસ કરજો મળે તો. અને એક તમને બતાવું છું, આટલો જે સ્ટોક છે એ વાપરવામાં આવશે, છે ને જો તમારી સાથે. તો એનું વાપરીશ, અને એનો અત્યારે બહાર જ લઈ લઉં છું. જો બધું સુધારાઈ ગયું છે, ટમેટા, મરચું, આદુ, ભાત બને છે, દાળ બફાઈ ગઈ છે. જોયું ને, આપણને લીંબુ થોડાક સસ્તા મળી જાય તો કેટલો ફાયદો થઈ જાય. અને પાણીની બોટલ હમણાં ગરમી થાય છે તો ભરી છે, તો એ પણ આપણે ફ્રીજમાં મૂકી દઈએ. બધી બોટલો ભરી ભરીને આ લોકોને જોતી હોય ઉપર પીવા કામ કરતા હોય ત્યારે. ચાલો આપણે વઘારશું હવે મસ્ત મસ્તની દાળ, ડુંગળી વગરની. તો ચાલો આપણે આજે દાળ ફ્રાય છે એ હું કેવી રીતે બનાવું છું એ તમને મારી રેસીપીની રીત બતાવું છું ફ્રેન્ડ. તેલ થોડુંક વધારે જ મૂકી દઉં છું, કારણ કે ઘણા લોકો ઉપરથી પાછો વઘાર કરતા હોય છે, જે દાળ ફ્રાય તડકા કહેવામાં આવે છે. પણ અત્યારે તો હું ને દીપ બંને છે તો સરસથી જો રાઈ નાખ્યું, જીરું નાખ્યું, અને ખૂબ સારો લીમડો નાખ્યો છે, કારણ કે બહુ ઝાઝોથી લીમડો આવ્યો છે વેવાઈના ઘરેથી. અને એમાં મેં આદુ અને મરચાં નાખ્યા છે, અને થોડી વાર આપણે એને ચલાવશું. અને થોડુંક જીરું અહીંયા વધારે મૂકશું,
પછી નાખશું ટમેટાં. તો અહીંયા ડુંગળી પણ તમારે એડ કરવી હોય તો કરી શકાય. ઘણા લસણ પણ નાખતા હોય છે, પણ ફ્રેન્ડ મારા ઘરમાં વઘારેલી ડુંગળી ખૂબ ઓછી ખવાય છે એટલે. અને અહીંયા આપણે જે મસાલો કરીએ છીએ એમાં આપણે અત્યારે હળદર અને મીઠું જ નાખવાનું છે, અને થોડોક સ્ટ્રોંગલી મસાલો કરવાનો છે, કારણ કે દાળ ફ્રાય થોડીક તળકતી ભડકતી હોય તો બહુ મજા આવે આપણને ખાવાની, બરાબર ને. તો બસ હળદર અને મીઠું નાખી અને સેજ વાર આપણે એને હલાવશું. એટલી વારમાં મસાલો એટલો સરસ ચડી જશે અને સ્મેલ પણ બહુ સરસ બેસી જાય છે. બીજા નંબરમાં કે જો થોડોક આપણે ગરમ મસાલો નાખશું, કાશ્મીરી મરચું નાખશું અને થોડીક એવી દાળ નાખી દઈશું, કારણ કે મીઠું ને હળદર ને ગરમ મસાલો ન ખાઈ ગયો છે. થોડીક દાળ નાખી અને આપણે એને એકદમ આપણે ફેંટતા હોય ને એવી રીતના આપણે એને હલાવવાની છે, કે દાળમાં થોડીક સ્મેલ બેસી જાય. પછી બધી દાળ આપણે રેડી દઈશું. તો આ રીતે હું બનાવું છું. અને ઘણા લોકો દાળ ફ્રાય બનાવે છે તો ખૂબ સારી કોથમરી નાખે છે ફ્રેન્ડ, પણ હું અહીંયા કસૂરી મેથી નાખું છું. તો ખૂબ સરસ ઉકળી ગઈ છે, એકદમ સરસ કલર જોઈને કોને મોઢામાં પાણી આવે છે જરૂર કમેન્ટમાં કહેજો. તો બસ જો મેં લાસ્ટમાં લીંબુ નાખ્યું છે. આમાં આપણે ગળાશ ન નાખતા હોય. આ ગેસ બંધ કરી દીધો છે અને લાસ્ટમાં કસૂરી મેથીને થોડોક 2 હાથ વચ્ચે મસળી અને એમાં આપણે નાખી દઈ છે. અને મારે રાઈસ પણ રેડી થઈ ગયા છે. તો બસ હવે હું અને દીપ બંને જમી લેશું અને પછી અમે ડીમાર્ટ જવાના છે. થોડીક વસ્તુ બધી ઘરની છે લેવાની છે, તો લઈ આવીએ. અને બસ કલર કેટલો મસ્ત આવ્યો છે અને સ્મેલ તો એટલી સરસ આવે છે ફ્રેન્ડ કે ન પૂછો વાત. તો ચાલો બતાવું. તો જો અહીંયા મેં જીરું નાખી દીધું છે. ભાત બનાવતી હતી ત્યારે મીઠું નાખી દીધું હતું. અને હવે પાપડ, ડુંગળી, છાશ બધું રેડી કરી અને જમીને નીકળશું. અમે નીકળતા હતા ફ્રેન્ડ ત્યારે જ અમારે પાર્સલ આવ્યું. તો પછી દીપ કે ચાલ મમ્મી ઓપન કરીને પછી જ આપણે જઈએ. તો દીપે મગાવ્યું હતું ઓનલાઈન મીશોમાંથી. એને આ પર્સ મગાવ્યું હતું, તો ખૂબ સરસ એને ગમતું હતું. તો કે મગાવી લો ડેડી. તો ડેડી કે હા હા તને જે ગમતું એ મગાવી લે. તો એ જો અહીંયા ઓપન કરીને બતાવે છે ને મને સમજાવે છે કે મમ્મી આમાં કેટલા બધા ખાના છે. તો ઘણી બધી વસ્તુ રહી જાય છે. તો ફ્રેન્ડ કોઈને લેવું હોય તો ચોક્કસ કમેન્ટમાં કહેજો, હું લિંક આપી દઈશ અને જોઈ શકો છો. એકદમ મજબૂત છે, ખૂબ સરસ છે. આપણે કોઈ પણ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય, તમારે ગમે એવા કામના કાગળિયા હોય તો એ પણ બેવડા ન વળે અને ખૂબ સરસથી રહે. એકદમ સરસ છે. અને તમારું લાઇસન્સ છે, કોઈ જરૂરી કાગળ છે, બિલ છે, તો જો અંદર કેટલા બધા છે. અને પાછું એકદમ સરસ ચેન છે કે એમાંથી જાય નહીં. અને અંદરનું મટીરિયલ પણ ખૂબ સરસ મજબૂત છે. એટલું સરસ છે કે ન પૂછો વાત. તો બહુ જ ગમ્યું. તો દીપે મગાવી લીધું. તો બસ જો હવે એ જોવે છે અને પૂછે છે કે સરસ છે કામ મમ્મી? મેં કીધું હા બહુ મસ્ત છે, તને ગમ્યું એટલે બસ. અને અહીંયા જોઈ ભાઈ બોલે છે કે ઉપર પણ એક આવું કવર આપ્યું છે કે આપણે ચાવી રાખવી હોય, કાંઈ એક્સ્ટ્રા વસ્તુ રાખવી હોય નાની તો પણ રહી જાય. અને કિચન આવ્યા ડીમાર્ટથી અને બસ વસ્તુ બધી તમારી સાથે શેર કરું છું. તો ચાલો ફ્રેન્ડ, અમે ફાઇનલી ડીમાર્ટમાં જઈ આવ્યા અને જો આટલી વસ્તુ લઈ આવ્યા છે. કારણ કે આપણે 12 મહિનાની વસ્તુ તો ઘણી બધી આપણે ભરાવી જ લેતા હોય, છતાં પણ કેટલી બધી ઘટે છે. તો મખાના લીધા છે, અમુક કઠોળ લીધા છે અને ડ્રાયફ્રૂટ ઘણું બધું પડ્યું હતું. તો જ્યાં કાળી દ્રાક્ષ લીધી છે. અને અમે દર મહિને વટાણાનો પાઉચ લઈએ છીએ, જે ગ્રીન વટાણાનો સ્ટોક પૂરો થઈ ગયો છે. આ લિક્વિડ છે વોશિંગ મશીન માટેનું, આ આપણે પોતા કરવાનું છે. અને આ એક શરબત ખૂબ સરસ આવે છે, જે માવાના અંદર પીસ હોય છે, બદામનો બહુ સરસ આવે છે. તો એ ખૂબ સરસ આવે છે. તો ક્યારેક ક્યારેક આ પણ આપણે મિલ્કમાં નાખીને પીએ. આ રૂમ ફ્રેશનર છે. તો બસ આટલી આઈટમ અમે લઈ આવ્યા છે ફ્રેન્ડ. અને ત્યાં દૂધ પણ મળતું હતું તો એ પણ લઈ લીધું. હેલો ફ્રેન્ડ, તો આપણે વિડીયો એટલો જ રાખશું. ત્યાં સુધી તમે બધા ખુશ રહ્યો, સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો અને બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.